Hello friends, welcome to lecture series. I am Prakash Virja and now the start of question number 2. Sinusoidal wave. એમાં આપણે 2 પાર્ટ જોવાના છે સિલેબસમાં. એક ટર્મિનોલોજી છે અને એનું વેવ ફંક્શન છે કોમ્પ્લેક્સ ફોર્મ. ઓકે, તો એમાં આપ્યું છે ફર્સ્ટ ટર્મિનોલોજી કે જનરલી સિનુસોઇડલ વેવ કેન બી રિપ્રેઝન્ટ એઝ એફ. તો વેવ ફંક્શન આપણે સિનુસોઇડલ વેવ મીન્સ કે 2 ડાયમેન્શનમાં કોઈ સમતલમાં પસાર થતો હોય, કોન્સ્ટન્ટ એસેલેશન હોય, કોન્સ્ટન્ટ એમ્પ્લિટ્યુડ હોય, કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી હોય, તો એવા આપણે વેવને શું કહેવાય? સિનુસોઇડલ વેવ કહી શકાય. તો જનરલી sinusoidal wave can be represented as fxt is equal to a cos k z minus vt plus delta. તો આપણે કોઈ સિનુસોઇડલ વેવને આપણે દર્શાવવું તેના માટેનું જનરલ ઇક્વેશન શું છે? આપણે ફર્સ્ટ ઇક્વેશનમાં જોયું 1 ડાયમેન્શન માટેનું, આ છે ટોટલ ડાયમેન્શન માટેનું. તો a ઇઝ એમ્પ્લિટ્યુડ, cos k ઇઝ છે નંબર કે જે એટલે સંખ્યા ગુરુત્વ તમે જે ગણી શકો છો કે વેવ એના કેટલા નંબર છે. વેવ જે k ઇઝ અ વેવ નંબર. Z means direction, V is a velocity, T is a time, plus delta is a angle between the two waves. અથવા કણા તફાવત આપણે કહી શકાય, અથવા ટુ વેવ બિટવીન ધ એંગલ આપણે કહી શકાય. તો તમે આ ફિગર જોઈ શકશો કે સેન્ટ્રલ મેક્સિમા, જ્યાં શું કહેવાય? સેન્ટ્રલ મેક્સિમા, ધ મેક્સિમમ એમ્પ્લિટ્યુડ ઇઝ અ central wave. This is called a central maxima. K is a wave number. Here f zt is a function, so displacement t in y direction. A is a amplitude and delta is a phase constant. કડા તફાવત. ઓકે, here k is a wave number. તો બધું આપેલું છે ફિગર ઉપરથી શું શું કેને કહેવાય? K is amplitude, delta is a phase constant, k is a wave number and f is a function. Here z is a displacement, so that z અહીંયા શું છે કે z ડાયરેક્શન માટેનું ડિસ્પ્લેસમેન્ટ આપેલું છે. z ઇઝ અ vt માઇનસ ડેલ કે. ઇફ ફેઝ ઇઝ અ 0, kz શું થશે? k ઇઝ અ કોન્સ્ટન્ટ થશે, k vt માઇનસ ડેલ્ટા. તો કે કોમન કાઢીને તો z માઇનસ vt પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0. ધીસ ઇઝ અ કોલ્ડ સેન્ટ્રલ મેક્સિમા. તો સેન્ટ્રલ મેક્સિમા માટેનું ઇક્વેશન શું આપ્યું છે કે bracket z minus vt bracket over plus del is equal to 0. This is a central maxima equation. એક માર્ક માટે યાદ રાખજો, પૂછાય છે. તો રિલેશન બિટવીન વેવ નંબર k એન્ડ વેવ લેન્થ, ને ખાસ કે વેવ નંબર k અને કોઈ વેવની વેવલેન્થ વચ્ચેના ઇક્વેશન શું છે? k is equal to 2 upon lambda or lambda is equal to 2 upon k. ગમે એમ તમે લખી શકો. A speed, this is equation IMP and this equation is IMP. Okay, a speed v at any fixed point z, the string vibrate up down undergoing a full cycling a period. સ્પીડ કોઈ વેવની v હોય, કોઈ એક ફિક્સ પોઈન્ટ z આપણે તમે વેવ આપો છો, તો વેવનું શું થશે? ટાઈમ પીરિયડ શું છે કે એક આપણે જો ફ્રીક્વન્સી કહી 1/t, f ઇઝ ઇક્વલ ટુ 1/t. તો ટાઈમ પીરિયડ ઇન્વર્સ ઇઝ કોલ્ડ અ ફ્રીક્વન્સી. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ v અપોન f. ફ્રીક્વન્સી આપેલું છે બટ f ઇઝ ઇક્વલ ટુ 1/t. તો શું થશે? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ vt. યાદ રાખજો, લેમ્ડા ઇઝ અ વેવલેન્થ, v ઇઝ અ વેલોસિટી અને f ઇઝ અ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટાઈમ પીરિયડ t. સો f ઇઝ ઇક્વલ ટુ 1/t. સો વેલ્યુ ઇઝ અ f. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ vt. લેમ્ડા ઇઝ અ વેવલેન્થ, v ઇઝ અ વેલોસિટી અને t ઇઝ અ ટાઈમ પીરિયડ. લેમ્ડા એટલે આપણે શું આવી ગયું છે કે 2 upon k ઇઝ ઇક્વલ ટુ vt. તો ટાઈમ પીરિયડ t ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 upon kv. તો ફ્રીક્વન્સી f ઇઝ ઇક્વલ ટુ 1/t. તો શું થશે? ઇન્વર્સ થઈ જશે kv upon 2 તો એનું પણ ઇન્વર્સ થઈ જશે. શું થઈ જશે? v upon લેમ્ડા થઈ જશે. ઓકે, તો એકબીજા ઉપર ડિપેન્ડ રાખેલું છે અહીં બધા જ ઇક્વેશનો 1 2 3 4 5 and 6. ઓકે, નાવ એંગ્યુલર ફ્રીક્વન્સી w એંગલ ફ્રીક્વન્સી, ઓલું લિનિયર ફ્રીક્વન્સી હતું f, અને એંગ્યુલર ફ્રીક્વન્સી તો છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. તો
2 પાઈ વી કેવી ઇક્વેશન નંબર 5. યાદ રાખજો એંગ્યુલર ફ્રીક્વન્સી માટેનું શું થશે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ, એને તમે કેવી પણ કહી શકશો બીકોઝ 2 પાઈ અપોન વી ઇઝ ઇક્વલ ટુ કે. ઓકે, સો સિન્યુસોઇડલ વેવ ઇઝ અ ટર્મ ઓફ ઓમેગા ઇઝ. હવે આપણે એંગ્યુલર ફ્રીક્વન્સીના ટર્મમાં લખવાનું છે. આગળ શું હતું, લિનિયર ફ્રીક્વન્સીમાં હતું. જો એફ ઝેડ ટી ઇઝ ઇક્વલ ટુ એ કોસ કે ઝેડ માઇનસ કેવીટી પ્લસ ડેલ્ટા. એફ ઝેડ ટી એ કોસ કે ઝેડ કેવીટીની જગ્યાએ શું તમે લખી શકશો, ઓમેગા પણ લખી શકશો. એટલે એંગ્યુલર ફ્રીક્વન્સીના ટર્મમાં આવી ગયું ઓમેગા ટી પ્લસ ડેલ. ઇક્વેશન નંબર 6. ધીસ ઇઝ અ એંગ્યુલર ફ્રીક્વન્સી term wave function. Okay, a sinusoidal oscillation of wave number k and frequency omega traveling to left the would be written as fzt is equal to a cos kz minus. હવે રાઈટ સાઈડ કે વેવ ફંક્શન છે, વેવ ફંક્શન રાઈટ સાઈડમાં ટ્રાવેલિંગ કરતો એના માટેનું ઇક્વેશન નંબર આ છે. બટ લેફ્ટ સાઈડમાં ટ્રાવેલિંગ કરતો હોય તો એના માટેનું જો એ માઇનસની જગ્યાએ શું થઈ જશે, પ્લસ થઈ જશે. ઓકે, બસ એટલો જ ચેન્જ છે. રાઈટ સાઈડમાં ટ્રાવેલિંગ કરતું હોય તો એ કોસ કે ઝેડ માઇનસ ઓમેગા ટી પ્લસ ડેલ્ટા, એન્ડ લેફ્ટ સાઈડમાં ડાઉન ટ્રાવેલિંગ કરતું હોય તો એ કોસ કે ઝેડ પ્લસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા. હવે આપણે બીજું સેકન્ડ ફોર્મ જોવાનું છે ઇક્વેશન, કોમ્પ્લેક્સ નોટેશન. આપણે ફર્સ્ટ ટર્મિનોલોજી જોઈએ, હવે કોમ્પ્લેક્સ નોટેશન જોવાનું છે. ઇન વ્યૂ ઓફ ઇલ્યુર ફોર્મ્યુલા, ખાસ યાદ રાખજો ઇલ્યુર ફોર્મ્યુલા વેવ ફંક્શન માટેનું, ઈ આઈ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા ઇલ્યુર ફોર્મ્યુલા છે. સો ધ સિન્યુસોઇડલ વેવ કેન બી રાઇટન એઝ એફ ઝેડ ટી ઇઝ ઇક્વલ ટુ આર ઓફ ઈ બ્રેકેટ એ આઈ કે ઝેડ માઇનસ ઓમેગા ટી પ્લસ ડેલ્ટા આવી ગયું છે. રિયલ પાર્ટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. આર ઇઝ મીન્સ શું છે, રિયલ પાર્ટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. સો કોમ્પ્લેક્સ વેવ ફંક્શન ઇઝ, જો આ નિશાની શેની છે, એમ્પ્લિટ્યૂડની છે, વેવ ફંક્શનની છે. કે વેવને આપણે આ રીતે દર્શાવી શકાય, એની ઉપર એફ ઉપર કે એ ઉપર તમે જોઈ શકશો કે પ્રવેગિત વેવ છે. ઓકે, તો વેવ એફ ઝેડ ટી ઇઝ ઇક્વલ ટુ એમ્પ્લિટ્યૂડ એ ઇન્ટુ ઈ રેઝ ટુ આઈ કે ઝેડ માઇનસ ઓમેગા ટી, વેર એ સમથિંગ ઇન્ટુ એ ઇન્ટુ ઈ રેઝ ટુ આઈ થિંક ઇક્વલ ટુની જગ્યાએ આપણે સમથિંગ પણ અહીં કહી શકીએ, એફ ક્રૂ. ઓકે, absorbing the phase constant. The actual wave function is the real part of f. So fzt is re fzt. Okay, તો અહીં આપણે કન્વર્ટ કર્યા છે એલિયર ફોર્મ્યુલા પરથી એમ્પ્લિટ્યૂડના સ્વરૂપમાં, તો આ એમ્પ્લિટ્યૂડના સ્વરૂપમાં વેવ કહેવાય. ઓકે, યાદ રાખજો આ શું છે, એમ્પ્લિટ્યૂડના સ્વરૂપમાં વેવ ફંક્શન. Now, third part, linear combination of sinusoidal wave. First terminology, complex phoneme. Third, linear combination of sinusoidal wave. કે એક જ વેવને તમે કન્ટિન્યુ રાખીને બીજા સ્ટ્રિંગમાં તમે જવા દો તો એ બીજું કન્ટિન્યુ થઈ જશે, એમાં ને એમાં બીજી સ્ટ્રિંગમાં એક ને એક વેવ, તો એને linear combination કહેવાય. તો any wave can be expressed as a linear combination of sinusoidal wave. તો fzt is equal to minus infinity to infinity amplitude a into k wave number into e raised to I kz minus omega t into dk, where k is having both the negative and positive value in order to include wave going the both direction. કે કોમ્બિનેશન લઈ લીધું છે, રાઇટ ડાયરેક્શનમાં ટ્રાવેલિંગ કરતું હોય કે લેફ્ટ ડાયરેક્શનમાં ટ્રાવેલિંગ કરતું હોય, બંને ડાયરેક્શનની કોમ્બિનેશન એટલે શું છે, એ કે લીધેલો છે. ઓકે, તો એના માટેનું કોમ્બિનેશન બંને ડાયરેક્શન માટેનું જો પ્રવેગિત હોય એવા વેવનું ઇક્વેશન શું છે, એફ ઝેડ ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી એમ્પ્લિટ્યૂડ એ કે ઇઝ અ કોમ્બિનેશન બોથ ડાયરેક્શન ઇન્ટુ ઈ રેઝ ટુ આઈ કે ઝેડ માઇનસ ઓમેગા ટી ઇન્ટુ ડીકે. તો અહીંયા આપણા 3 પાર્ટ સિન્યુસોઇડલ વેવના પૂરા થાય છે. ફર્સ્ટ ટર્મિનોલોજી લીધી કે ટર્મિનોલોજી ઉપરથી એનું ખાલી ડિસ્પ્લેસમેન્ટ માટેનું વેવ ઇક્વેશન જોયું. પછી એંગ્યુલર ફ્રીક્વન્સી આપણે તારવી, એંગ્યુલર ફ્રીક્વન્સી ઉપરથી એંગ્યુલર ફ્રીક્વન્સીનું ઇક્વેશન લીધું છે. પછી કોમ્પ્લેક્સ નોટેશન, એલિયર ફોર્મ્યુલા ઉપરથી કોમ્પ્લેક્સ નોટેશન લખ્યું છે વિથ એમ્પ્લિટ્યૂડ,
કે પ્રવેગિત વેવ માટેનું, અને થર્ડ આપણે લિનિયર કોમ્બિનેશન બંને ડિરેક્શન માટેના જોઈએ. તો અહીં ક્વેશ્ચન 2 આપણે અહીં પૂરો થાય છે. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.